એક જ ચાલે જાણે એવું થાય કે ખબર હોતી એવું બોલ્યા જ કરે તમે કયા જ કરો એવું થાય એટલો માન્ય ચેતરભાઈ સાહેબ આપણે વિનંતી કે થોડા આપણે આજની દોલતપુર ગામ ખાતેની વિજય વિશ્વાસ સભામાં અહીં આપણી મધ્ય મંચસ્થ ઉપસ્થિત વાલિયા તાલુકાના પૂર્વ પ્રમુખ આપણા સૌના માર્ગદર્શક વડીલ એવા રાજુભાઈ સાથે જ અમારા યુવા મિત્ર જેઓ પણ ખૂબ સારું ભાષણ આપી શકતા અહીંયા પણ ડેડિયાપાડા મને બધા રાહ જોઈએ છે 3 કલાકથી ઢોલકા લઈને બધા ઊભા છે એટલે એમની ચિંતા કરીને એમણે કીધું કે ચૈતરભાઈ તમે બોલી લો રજનીભાઈ સાથે આપણા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર જોશીલાબેન તમામ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ સાથે તમામ મંચસ્થ પદાધિકારીગણ સાથે આજુબાજુના ગામથી પધારેલા વડીલો યુવાનો અને મારી માતા તુલ્ય માતાઓ બહેનો ભૂલકાઓ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ. આ વિસ્તારમાં અવારનવાર સુખ દુઃખના પ્રસંગોમાં આપણે બધા મળીએ છીએ પણ આ પ્રસંગ એ લોકશાહીનો ઉત્સવ છે. લોકશાહીનો ઉત્સવ એટલા માટે છે જે પ્રકારે અનેક સંઘર્ષો થયા યુદ્ધો થયા પછી 200 વર્ષના અંગ્રેજોના શાસનકાળનો અંત આવ્યો અને દેશ જ્યારે લોકશાહી ઢબે ચલાવવાનું લોકતાંત્રિક રચના થઈ બંધારણ સભા મળી અને બંધારણથી દેશને ચલાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલી ચર્ચાઓ બાદ દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને દેશના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી કે ચાહે વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય રાષ્ટ્રપતિ હોય સાંસદો હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય એક મત આપી શકે એ જ પ્રકારનો ગરીબ આદિવાસી ઝૂંપડામાં રહેતો પણ મત આપી શકે એ ઉત્સવ આજે તમારી વચ્ચે આવ્યો છે ત્યારે અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારા જેટલા પણ ઉમેદવારો અહીંયા બેઠા છે એમને જીતાડવાની જવાબદારી હવે તમારે લઈ લેવાની. આજે 23 તારીખ થાય છે 24 અને 25 2 દિવસ આપણા પર છે અને આપણા ગામડા ઘણા છે ઘરો ઘણા છે ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. માત્ર ઉમેદવારોની જવાબદારી નથી, રજનીભાઈની જવાબદારી નથી, રાજુભાઈની જવાબદારી નથી કે માત્ર ચૈતરભાઈની જવાબદારી નથી. આ ઉમેદવારો આપણા છે, પાર્ટી આપણી છે અને ચૂંટણી પણ આપણે બધાએ લડવાની છે. મને યાદ છે જ્યારે 2024 ની લોકસભા હું લડતો હતો ત્યારે કેજરીવાલજી, સંજયસિંહ, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં હતા. હું પણ ત્યારે જેલમાંથી છૂટીને ભરૂચ લોકસભા લડવા માટે અહીંયા આવ્યો. મારા પર ભરૂચમાં પ્રતિબંધ હતો કે 10 વાગ્યા સુધી જ હું પ્રચાર કરી શકું અને 10 વાગ્યા પછી મારે ભરૂચ છોડવાનું. નર્મદા જિલ્લામાં મારા પર પ્રતિબંધ હતો, હું વડોદરા રહીને લોકસભા લડતો હતો. ત્યારે પણ આ ગામના સીર હોય, દોલતપુર હોય, આપણા સેવડ હોય, બધા ગામમાં મેં આવ્યો હતો. આ ગામમાં જ્યારે આવ્યો દિવસે હું એકલો જ, એટલી બધી ઓળખાણ નહોતી, કોઈને પણ મળું એટલે વડીલો, માતાઓ, બહેનો બધા કહેતા હતા કઈ વાંધો નહીં ચૈતરભાઈ, અમારા આશીર્વાદ છે, તમે લડો. અમને કઈ નહીં જોઈએ ગામમાં, અમને કોઈ પ્રલોભનની જરૂર નથી, કોઈ વાયદા વચનની જરૂર નથી. તમે લડો, અમારા આશીર્વાદ તમારી સાથે છે. અને મને કહેતા ગર્વ થાય છે આટલી નાની ઉંમરમાં લોકસભા લડવા ઉતર્યો, એકલો હતો, મારી પાસે કોઈ સોર્સિસ નહોતા, છતાં પણ અહીંની જનતાએ 1,07,000 મત મને આશીર્વાદના રૂપે આપ્યા હતા. 1 રૂપિયા વગર કોઈ પણ દારૂ, બાટલી, નાસ્તો, સાડી, કોઈ જાતની વ્યવસ્થા વગર બૂથ પર બેસવા વાળા માણસો મારી પાસે નહોતા, છતાં પણ આ વિધાનસભામાં 1,07,000 મત મને મળ્યા. 36,000 ની આ વિસ્તારમાં લીડ હતી આપણી. ત્યારે એ જ પ્રકારનો માહોલ આજે હું જોઈ રહ્યો છું. અને આજે રજનીભાઈ, રાજુભાઈ, આજે અમારા જિલ્લાના ઉમેદવાર શ્રી અને તમામ લોકો અહીંયા ચંપકભાઈ થી માંડીને તમામ લોકો ઉપસ્થિત છે. ત્યારે બસ આપણી પાસે 2 દિવસ છે, જંગે મેદાનમાં તમારે ઉતરી જવાનું છે. કેમ કે 30 વર્ષથી
ભારતીય જનતા પાર્ટીને લાવીએ કરીને હવે એક ને એક પાર્ટીના કેટલા વાર રજા લાવવાના છે? બદલીએ ને હવે? તૈયાર છો ને બધા? આગળ રાજુભાઈએ કીધું એમ, ના પૈસા પર ના દારૂ પર, વોટ પડશે તો ઝાડુ પર. યાદ રહેશે ને બધાને? બધાએ હવે 2 દિવસ ગામડે જવાનું છે, કહેવાનું છે બધા જ ઘરે જઈને, ન દારૂ ના પૈસા પર ના દારૂ પર, વોટ પડશે તો ઝાડુ પર. આ રીતનો પ્રચાર તમારે એક એક ગામે કરવાનો છે. હવે 2 દિવસની જવાબદારી માત્ર ઉમેદવારોની નથી, હવે તમારી જવાબદારી છે. તમે જીતાડીને લઈ આવશો. અત્યાર સુધી તો હું એકલો લડતો હતો, પણ હવે પછી આપણા જિલ્લાના ઉમેદવારો તમારી વચ્ચે છે, તાલુકાના ઉમેદવારો તમારી વચ્ચે છે. હવે એ લોકોને જો તમે ચૂંટાવીને લાવશો તો તમારા માટે ડબલ તાકાતથી અમે લડીશું, બોલીશું અને રજૂઆત પણ કરીશું. શરૂઆતમાં આમ આદમી પાર્ટી જ્યારે 2022માં અમે પણ જોડાયાના વિસ્તારમાં ચાલુ કરી, ત્યારે ઘણા લોકો, ભાજપના નેતાઓ અમારી મજાક કરતા હતા કે ભાઈ અહીં તો કોંગ્રેસ અને ભાજપ જ ચાલે, આઝાદીના 75 વર્ષ થઈ ગયા, કાં તમે નવી પાર્ટી લઈને અહીંયા ફરતા થઈ ગયા છો? પણ આજે તમારા બધાની મહેનતથી, આજે તમારા બધાના આશીર્વાદથી, તમારા સહકારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 6500 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. પોલીસે ડરાવ્યા, ધમકાવ્યા, એમના નાયબ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી એસપીઓને કે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર કેસ કરો, એમને એરેસ્ટ કરો, એમને ફોર્મ ખેંચાવો, છતાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ડર્યા નથી. આજે મજબૂતીથી 6500 આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડે છે. માહોલ બહુ સરસ છે. આજે ડેડિયાપાડાથી લઈને, દાહોદથી લઈને, છોટાઉદેપુર હોય, ડાંગ હોય, વલસાડ હોય, આજે ખેડ બ્રહ્મા હોય, ભીલોડા હોય, પોસીના હોય, હમણાં જ મારી સભાઓ બધા વિસ્તારમાં થઈ. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા હતા અને નારા લગાવતા હતા, આદિવાસી અસ્મિતાની વાત કરતા હતા, અધિકારોની વાત કરતા હતા. ત્યારે મને આનંદ થયો કે માત્ર 3 વર્ષની મારી ધારાસભ્યની આ કાર્યકાળ દરમિયાન ડેડિયાપાડાની જનતા તો ખરી જ, પણ ઝઘડિયા વાલિયા હોય, કેવડિયા હોય, અંબાજી પાડલિયા હોય, ડાંગ હોય કે દાહોદ હોય, છોટાઉદેપુરના આંબા ડુંગરની વાત હોય કે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીની વાત હોય, હર હંમેશ પાર્ટીના મંચ પર રહીને, સડકથી લઈને સદન સુધી, વિધાનસભા સુધી અમે લોકોનો અવાજ બન્યા છે, લોકો માટે લડ્યા છે, લોકો માટે વેઠ્યું છે. પણ આજે જનતા જાગૃત થઈ ગઈ છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી બધી ડરી ગઈ છે. આજે ડેડિયાપાડામાં માય ચૂંટાય એના પહેલા તલાટી મંત્રીઓ નહોતા મળતા. તમે તલાટી કમ મંત્રીને હોદો તો અઠવાડિયું મળે, પછી પણ ના મળે. ત્યારે આજે ડેડિયાપાડા અને સાગબારાની જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે આજે મંત્રીઓ તાલુકા બેઠકોની મીટિંગો કરે છે ડેડિયાપાડામાં. એમના નાયબ મુખ્યમંત્રી હમણાં 2 દિવસ પહેલા પણ ડેડિયાપાડામાં આવ્યા હતા, એના 15 દિવસ પહેલા આવ્યા, એના 15 દિવસ પહેલા આવ્યા. દર 15 દિવસે એમના ગૃહમંત્રી ડેડિયાપાડામાં પૂનમો ભરવા આવે છે. આ ડેડિયાપાડાની જનતાની તાકાત છે, જાગૃતતાની તાકાત છે કે ડેડિયાપાડામાં આજે મંત્રીઓ આવવું પડે, તંત્રીઓ આવવું પડે. ત્યારે મને જે કેસમાં આ લોકોએ જેલમાં રાખ્યો ને જેલમાં રાખ્યા પછી ડેડિયાપાડામાં મને પ્રતિબંધ હતો. આજે રાજુભાઈએ જે તમને જાહેરાત કરી ત્યારે મારા આજે હિયરિંગ હતું અને 6 વાગે મને ઓર્ડર મળ્યો છે કે આજે હું 9 મહિના પછી ડેડિયાપાડામાં પ્રવેશ કરીશ. ત્યારે મારા લોકો આતુરતાથી રાહ જોઈને ઉભા છે. ગઈકાલે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના સાંસદ શ્રીની સભા હતી અને સભામાં આવા મીડિયાવાળાએ પૂછી પાડ્યું કે ભાઈ સરકાર ચૈતર વસાવાને નહીં આવવા દે તો ઉમેદવારોને કઈ રીતના જીતાડશો? ત્યારે ત્યાંની જનતાએ મીડિયાવાળાને કીધું હતું કે ભલે સરકાર ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરશે, પણ ચૈતર વસાવા તો અમારા દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કરી શકે. આ પ્રેમ જનતાનો મળ્યો છે એટલા માટે અમે લડીએ છીએ. બાકી અમે તો નાના લોકો છે, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. એક બાજુ સરકાર એટલી મોટી, એમની પોલીસ, એમની કોર્ટ, એમની જજ, એમના કલેક્ટર, એમના એસપી બધા જ અમારી પાછળ પડ્યા છે.
પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ છે, મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી અમે હિંમતવાન રીતે લડીશું. અમે ક્યારે સરકાર સામે ઝૂકીશું નહીં. આ વિસ્તારની જ્યારે પણ જરૂરત પડશે, ચૂંટણીઓ આજે આવીને જતી પણ રહેશે, તમે જરા પણ ચિંતા ના કરતા. અમારા યુવા આગેવાન રજનીભાઈને તમે જોઈ લો, બિપિનભાઈને જોઈ લો, અમારા વાસુભાઈને જોઈ લો. હર હંમેશ તમારો અવાજ બનીએ છે, હર હંમેશ તમારા માટે લડીએ છે. જ્યારે સત્તા પણ નહોતી ત્યારે કંપનીઓમાં આપણા કર્મચારીઓને પૂછી લેજો, અમે રાતે કંપનીઓના ગેટ પર મચ્છરોમાં પણ રાતો કાઢી છે. ચા બિસ્કિટ ખાઈને પણ ન્યાય અપાયો છે. ડેટોક્સમાં જ્યારે બ્લાસ્ટ થયો, 4 લોકો મૃત્યુ પામ્યા, રડતા હતા ત્યારે પણ અમે જઈને લોકોને યોગ્ય વળતર અપાવ્યું છે. અંકલેશ્વર હોય, પાનોલી હોય, ઝઘડિયા હોય કે વાલિયા હોય, સાયકા હોય કે દહેજ હોય, જ્યારે પણ કોઈ કર્મચારી સાથે અન્યાય થાય છે ત્યારે અમારા યુવા અને આગેવાનોને પહેલા ફોન આવે છે અને અમે ત્યાં જઈને ન્યાયનું કામ કરીએ છીએ. એ લડત ચૂંટણી આવે ને જાય પછી પણ અમે લડીશું. આગળ પણ લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં તમારા અધિકારોની લડત હશે તો સૌથી આગળ આ રજની વસાવા અને ચૈતર વસાવા હશે. અમે જેલોથી ડરતા નથી. આ ભાજપના લોકોએ, હું જ્યારે નોકરીમાંથી રાજીનામું આપીને આવ્યો અને રાજનીતિમાં આવ્યો, 19 એફઆઈઆર મારા પર કરી છે. મારા કોઈ સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી, મારે કોઈ એસપી કલેક્ટર સાથે જાતિ દુશ્મની નથી. પછી પણ 19 એફઆઈઆર લોકો માટે લડીએ છીએ એટલે તમારા પર છે. 7 વખત જેલમાં મને કેમ જવું પડ્યું? લોકો માટે લડીએ છીએ એટલે જવું પડ્યું. ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, જેટલી પણ હેરાનગતિ અમારી સાથે થઈ છે એનો બદલો તમારે ઝાડુનું બટન દબાવીને લેવાનો છે. આજે પણ જનતાની વચ્ચે જવા દેવામાં નહોતા આવતા. આજે તો ત્યાં હાઈકોર્ટમાં પોલીસની ગેરહાજરી હતી અને હાઈકોર્ટના જજે કીધું કે એમને જવા દો અને આજે પરવાનગી મળી છે. ત્યારે હું ત્યાં ડેડિયાપાટની જનતા મને રાહ જુએ છે અને રાહ જોઈને ઢોલકા લઈને ઊભી છે. ત્યારે આ ભાજપના નેતાઓએ હમણાં ડેડિયાપાડામાંથી ભાષણો કર્યા હતા કે ચૈતર વસાવાનું ખતમ થઈ ગયું, હવે આવા નહીં દઈએ. તો હું ત્યાં જઈને પણ કહેવાનો છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे. गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. ત્યારે અમે લડવાવાળા લોકો છે, લડવાવાળા લોકો છે. અમે જેલથી ડરવાવાળા લોકો નથી. જેલથી ડરતા તો 7 વાર અમે જેલમાં નહીં જતા. અમને પણ ભાજપવાળા બોલાવે છે. જ્યારે વડોદરાની જેલમાં હતો, 1 અઠવાડિયું 1 મહિનો નહીં, 80 દિવસ સુધી મને અંધારી કોટડીમાં સેન્ટ્રલ જેલમાં રાખ્યો તો, સૈયાજીરાવ ગાયકવાડની જેલમાં. અને ત્યાં મને ટોર્ચર કરવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે કેમ તમે સરકાર સામે બોલો છો, કેમ આદિવાસીઓની સભાઓ કરો છો, કેમ તમે આંદોલનો કરો છો, કેમ શિક્ષણની વાત કરો, કેમ આરોગ્યની વાત કરો, કેમ અમારા લિગ્નાઇટ પ્રોજેક્ટમાં તમે અડચણરૂપ બનો છો, કેમ તમે માલસામોટનો પ્રોજેક્ટ નથી કરવા દેતા. તમે સરકારમાં આવી જાવ, તમને હમણાં નવા મંત્રીમંડળમાં મંત્રી બનાવી દઈએ. ત્યારે પણ એમને કીધું તું તમારા મંત્રી બની જઈશું, અમારા બંગલા ગાડી થઈ જશે, પ્રોપર્ટી થઈ જશે. જે પોલીસ અમને ઘસડીને લઈ જાય છે એ પોલીસ સલામ કરતી થઈ જશે. પણ જે જનતાએ, જે આદિવાસી જનતાએ આ ચૈતર વસાવાને આશીર્વાદ આપ્યા છે એ જનતા સાથે દગો થશે. એટલે તમારી પૈસા, પ્રોપર્ટી કે મંત્રી તંત્રીને અમને પડેલી નથી. અમારી જનતાના આશીર્વાદ એ જ અમારી મૂડી છે. જે જનતા 7-8 વાગ્યાથી અમારી રાહ જોતી હતી, ફૂલહાર લઈને અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, બેન દીકરીઓએ સ્વાગત ગીત કર્યું, ત્યારે આજ અમારી હિંમત છે, આજ અમારી તાકાત છે. એટલા માટે આમની સામે અમે લડીએ છીએ. અને એ તમને કહેવા માટે આવ્યો છું, આપણા ઉમેદવારો બેઠા છે. ઉમેદવારો એટલા માટે ચૂંટણી લડે છે કે તમારી સેવા કરી શકે. આજે ભાજપનો નેતા કોઈ પણ ચૂંટણી લડતો હોય એને પૂછી લેજો, એ ટિકિટના લાઈનમાં હશે ત્યારે કહેતો હશે કે મને એક તક આપી દો, મને એક મોકો આપી દો. એને એક મોકો મળી જાય તો 3-4 પેઢીનું ભેગું કરી લે. જ્યારે આપણા ઉમેદવારો તમારા માટે ચૂંટણી લડે છે, તમારા ન્યાય માટે, તમારી સેવા માટે લડે છે. એટલે હવે 2 દિવસ જવાબદારી તમારે લેવાની છે. લેવાની છે ને? અહીંયા મોટી સંખ્યામાં મારી માતા બહેનો બેઠી છે. મારી માતાઓને પૂછવા માંગુ છું, ઘરમાં કચરો હોય સાફ કરવો હોય તો શું જોઈએ?
ગામમાં કચરો હોય સાફ કરવો હોય તો શું જોઈએ? વાલિયા તાલુકામાં કચરો હોય સાફ કરવો હોય તો શું જોઈએ? ગુજરાતનો કચરો સાફ કરવા માટે શું જોઈએ? દેશનો કચરો સાફ કરવા માટે શું જોઈએ? તો ઝાડુ ફેરવવા માટે. અને બીજી વાત, કોઈને ભૂત ચડી ગયું હોય તો શું જોઈએ ભાઈ? આ ભાજપ વાળાને 30 વર્ષથી સત્તા પર લાવ્યા છે ને આપણે, એટલે સત્તાના નશાનો ભૂત ચડ્યો છે. ચડ્યું છે ને? એ ભૂત ઉતારવો પડે કે ના ઉતારવો પડે? આપણે તે કોઈના પર ભૂત ચડે ને એને ઉચકી જાય. આપણે પેલા કોઈ ગામમાં વડીલ હોય ને ત્યાં પછી જઈએ એટલે પેલું લે ઝાડુ લે ઝાડુ લે ઝાડુ લે ઝાડુ લે ઝાડુ ભૂત ઉતારી દે છે. ઉતારે છે કે નથી ઉતારતા? આ ભાજપ વાળાના આ વખતે બધા ભૂત તમારે ઉતારી દેવાના છે ઝાડુ મારીને. તૈયાર છો બધા? તો બસ આ જ વિનંતી કરવા માટે આવ્યો હતો. ઘણા લોકો જમ્યા વગર 7-8 વાગ્યાના રાહ જોતા હતા, પણ કઈ ચિંતા નહીં કરતા. અમે બધા આખા દિવસ જમ્યા વગર જ છે. 10 વાગ્યાથી મીટિંગો ચાલે છે. કુમલ્લા, રાજપાડી, ગોવાલી, દરિયા ને એમ બધી કરતા કરતા કોણ ગયા, પછી તુણા ગયા ને બધી મળતા મળતા એવા. એટલે આ લડત માત્ર રજનીભાઈની નથી, ચૈતર વસાવાની નથી, માત્ર રાજુભાઈની નથી, ચંપકભાઈની નથી. આ લડત તમારા બધાના અધિકારોની છે, આપણા બાળકોના શિક્ષણની છે, ભવિષ્યની છે. જે કંપનીઓમાં રોજગારી કરે છે એમના ન્યાયની છે, અધિકારની છે. આપણા ભણી ગણીને જતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય, પેપર ફૂટે છે, એની સામેની લડત છે. આપણા વિસ્તારમાં જે ડમલાઈ રાજપાડીનો પ્રોજેક્ટ હોય કે વાલિયાનો પ્રોજેક્ટ લિગ્નાઇટ, એની સામે આવનારા દિવસોમાં દિશા આપવા માટેની પ્રોજેક્ટની આ લડત છે. તેમાં ખેડૂતોને ન્યાય આપવાના, આપણા પરિવારોને ન્યાય આપવા માટેની આ ચૂંટણી છે. ત્યારે આ લોકોએ સત્તામાં રહીને બધા સહમતિના ઠરાવો આપ્યા છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયતોમાં આપણા પ્રમુખ હશે તો હું તમને ખાતરી આપું છું, એક એક મુદ્દે તમારી સાથે હશે, તમારી લડત લડતા હશે. અને જ્યાં પણ અમને જરૂર પડશે તો આ લોકો રાતે આવીને તમારે ત્યાં ઊભા હશે, એ મેં તમને ખાતરી આપું છું. હું લાસ્ટમાં એક વાત કરીશ. અમારી પાસે એટલા પૈસા નથી, એટલે અમે રાતે તમને 2 વાગે 4 વાગે દરવાજા ઠોકીએ, ઉઠાડીએ, લે ભાઈ 2000 રૂપિયા મત નાખજે, લે ભાઈ 5000 રૂપિયા ફળિયાવાળાને આપીને મત નખાવજે. એ કામ અમારું નથી. અમારું કામ તમે ચૂંટાવીને લાવશો તો રાતે 12 વાગે પણ તમારે ત્યાં આવીને ઊભા થઈશું, તમારે ફોન આવશે, તમારા સુખ દુઃખના સાથી બનીશું. એ કામ અમારું છે. ત્યારે કોઈ પણ પૈસા આપવા આવે, એ કોઈ એમની શેરડી વેચીને પૈસા નથી આપવા આવવાના, કોઈ કપાસ વેચીને પૈસા નથી આપવા આવવાના. એટલે જે પણ આવે, 1000 આપે તો 2000 લઈ લેજો, પણ મત તો આપણા ઝાડુના નિશાન પર આપીને આપણે ચૂંટાવી. બસ આટલી જ વિનંતી કરું છું. વધારે સમય તમારો પણ નથી લેતા. અને મારે પણ ડેડિયાપાડા જવાનું છે, ત્યાં બધા રાહ જોઈને ઊભા છે. આજની આ સભાનું જેમણે આયોજન કર્યું છે, વાસુભાઈ, એમની યુવા ટીમ, બધાનો જ ખરેખર હું દિલથી આભાર માનું છું. અને જેટલા પણ માતાઓ, વડીલો, મારા યુવાન સાથીઓ બેઠા છે, અમારા ઉમેદવારોને આશીર્વાદ આપી દેજો. કહેજો કે ભાઈ જાઓ લડો, 2 દિવસ અમે બધું સંભાળી લઈશું. એમ કહીને 2 દિવસ તમારે ફળિયા, ગામ, જેટલા પણ આ વિસ્તારના ગામડા છે તમારે સંભાળી લેવાના, ફોન કરવાનું, ઘરે જવાનું, મળવાનું અને આમના માટે મત કરાવવાનું. એટલું કામ તમે કરજો. એટલા આશીર્વાદ અમારા લોકોને આપજો. અહીંયા સૌ ઉપસ્થિત થયા, અમારું સ્વાગત સન્માન કર્યું, અમને સાંભળ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય ચૈતરભાઈ સાહેબ. સવારના ભૂખ્યા